લોકસભાની ચૂંટણી લઈને હાલ મતદાન ચાલી રહ્યું છે ત્યારે જામનગરના જામ સાહેબ શત્રુસલિયાજી નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ હાલ મતદાન કરવા પહોંચ્યા છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો મોટ કુટીરમાં જે જામ સાહેબ છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। જે પ્રકારે વાત કરવામાં આવે રાજવી છે એ જામનગરના રાજવીનું મતદાન એ ખૂબ અગત્યનું માનવામાં આવ્યું છે। સવારથી જ વિવિધ મહાનુભાવો દ્વારા મતદાન છે તે મતાધિકારનો ઉપયોગ કરી લેવામાં આવ્યો છે। જામનગરના રાજવી છે જામ સાહેબ શત્રુસલિયાસિંહજી તેઓ દ્વારા આ નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ ગુપ્તતાપૂર્વક અહીં મતદાન છે તે કરવામાં આવી રહ્યું છે। મતદાન મતકુટીરની અંદર અહીં મતદાનની પ્રક્રિયા છે તે હાલ ચાલી રહી છે। જામનગરના જામ સાહેબ પોતે જ્યારે મતદાન કરવા આવ્યા હોય ત્યારે વહીવટીતંત્ર દ્વારા પણ તેમના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। વ્હીલચેરમાં જામ શત્રુસલિયાસિંહજીને મતદાન મથક ખાતે લાવવામાં આવ્યા છે અને હાલ મતદાન પ્રક્રિયા છે તે ચાલી રહી છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો રાજવી દ્વારા પોતાનું મતદાન છે તે કરવામાં આવ્યું છે। જામ સાહેબે પોતાનું મતાધિકારનો ઉપયોગ પણ કર્યો છે। જામનગરના જામ સાહેબ જોઈ શકાય છે હાલ તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। જામનગરમાં જે પ્રકારે વાત કરવામાં આવે રાજવી પરિવાર દ્વારા લોકશાહીનું આ મહાપર્વ છે તે ઉજવવામાં આવ્યું છે અને શત્રુસલિયાસિંહજીએ પોતાના મતાધિકારનો ઉપયોગ પણ કર્યો છે। બને એટલું મતદાન કરજો, ગમે એને કરો પણ મતદાન કરો એ મારી વિનંતી છે કે જેટલું બને એટલા લોકોએ મતદાન કરવાની તકલીફ લેવી। બાબુ પોણો કલાક જેવો હજી વોટિંગને બાકી છે, શું અપીલ કરશો મતદાતાઓને? હજી બને એટલા પોણી કલાકમાં પહોંચી જાઓ। બાબુ તમે વોટિંગ કર્યું છે, શું કહેશો કેવી રીતના શું ધ્યાનમાં રાખીને મત કરવો જોઈએ? આપણે દેશનું ભલું થાય અહીંયા આંગળી દબાવી જોઈએ। લોકસભાની ચૂંટણી લઈને હાલ મતદાન ચાલી રહ્યું છે ત્યારે જામનગરના જામ સાહેબ શત્રુસલિયાજી નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ હાલ મતદાન કરવા પહોંચ્યા છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો મોટ કુટીરમાં જે જામ સાહેબ છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। જે પ્રકારે વાત કરવામાં આવે રાજવી છે એ જામનગરના રાજવીનું મતદાન એ ખૂબ અગત્યનું માનવામાં આવ્યું છે। સવારથી જ વિવિધ મહાનુભાવો દ્વારા મતદાન છે તે મતાધિકારનો ઉપયોગ કરી લેવામાં આવ્યો છે। જામનગરના રાજવી છે જામ સાહેબ શત્રુસલિયાસિંહજી તેઓ દ્વારા આ નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ ગુપ્તતાપૂર્વક અહીં મતદાન છે તે કરવામાં આવી રહ્યું છે। મતદાન મતકુટીરની અંદર અહીં મતદાનની પ્રક્રિયા છે તે હાલ ચાલી રહી છે। જામનગરના જામ સાહેબ પોતે જ્યારે મતદાન કરવા આવ્યા હોય ત્યારે વહીવટીતંત્ર દ્વારા પણ તેમના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। વ્હીલચેરમાં જામ શત્રુસલિયાસિંહજીને મતદાન મથક ખાતે લાવવામાં આવ્યા છે અને હાલ મતદાન પ્રક્રિયા છે તે ચાલી રહી છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો રાજવી દ્વારા પોતાનું મતદાન છે તે કરવામાં આવ્યું છે। જામ સાહેબે પોતાનું મતાધિકારનો ઉપયોગ પણ કર્યો છે। જામનગરના જામ સાહેબ જોઈ શકાય છે હાલ તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। જામનગરમાં જે પ્રકારે વાત કરવામાં આવે રાજવી પરિવાર દ્વારા લોકશાહીનું આ મહાપર્વ છે તે ઉજવવામાં આવ્યું છે અને શત્રુસલિયાસિંહજીએ પોતાના મતાધિકારનો ઉપયોગ પણ કર્યો છે। કેમેરામેન બનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।